દત્તાત્રેય ભગવાન કી જય। અત્યારે અમદાવાદમાં સીએનજીનો પ્રાઇસ છે, અહીંયાથી ડાકોર માટે ભરવાનું છે। આશાપુરા માતાજીનું મંદિર છે, બહુ જ સિનિક વ્યૂ છે એકદમ। તો આ કોઠાવથી આપણે આ કેસર કેરી લઈ લીધી છે, આવી ગયું છે અત્યારે નારેશ્વર ધામ। નમસ્કાર, ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં। અને આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદથી નારેશ્વર ધામ, જે આપણે સ્થિત છે બરોડા જિલ્લાની અંદર અને નારેશ્વર ગામની અંદર। તો અમદાવાદથી લગભગ કિલોમીટરની વાત કરીએ તો 170 કિલોમીટરની રાઇડ્સ છે આજની આપણી। અને કયા રૂટથી જઈશું, કેટલું સીએનજી લાગશે અને વચ્ચે ટોલ પ્લાઝા આવે છે કે નથી આવતા, એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। અને આજે આપણી ટ્રીપમાં આપણી સાથે છે હિમનેશ, દીદી, મમ્મી અને પપ્પા અત્યારે કાર ડ્રાઈવ કરી રહ્યા છે। તો શરૂઆત આમ થઈ ગઈ છે આપણા ટ્રીપની। ઘરેથી લગભગ 7:15 નીકળ્યા હતા અને અત્યારે આપણે છીએ એસપી રિંગ રોડ ઉપર। સામેની સાઈડ છે અઘોરા મોલ। વડોદરા અહીંયાથી હવે 112 કિલોમીટર દૂર છે। અત્યારે આપણે ઊભા છીએ ઇન્ડિયન ઓઇલ ઉપર સીએનજી રિફિલિંગ માટે, અને આ પણ છે એસપી રિંગ રોડ ઉપર સ્થિત પંપ। અત્યારે અમદાવાદમાં સીએનજીનો પ્રાઇસ છે 86.10। આપણે આવી ગયા છીએ બરોડા એક્સપ્રેસ અને આ છે એનો ફર્સ્ટ ટોલ પ્લાઝા। મેં આગળ પ્રાઇસ જોયો તો લગભગ કાર માટે 140 રૂપિયા છે બરોડા સુધીના, પણ આપણું ભાઈ ફાસ્ટેગ છે એન્યુઅલ વાળું, એટલે આપણે ચિંતા નથી। તો અહીંયાથી હવે આપણે બરોડા એક્સપ્રેસની કરીશું શરૂઆત। સ્ટાર્ટ થઈ ગયો છે બરોડા એક્સપ્રેસ વે NE1। અને ઉપરની સાઈડ તમે જુઓ તો સ્પીડ લિમિટ લખી છે કાર માટે 100 અને ટ્રક માટે 80। ટાઈમ થયો છે અત્યારે 8:45 અને આપણે અત્યારે આવી ગયા છીએ NE1 ઉપર। હવે નડિયાદ બાકી છે 38 કિલોમીટર। અને કંઈ પણ તમારે હેલ્પ જોઈતી હોય તો 1033 નંબર ઉપર તમે કોલ કરી શકો છો, હાઈવેને લગતી અથવા કંઈ વ્હીકલ બગડ્યું હોય ને એવું હોય તો, અને ટોલ ફ્રી છે। આ તમે જે જોઈ રહ્યા છો એ છે મેસવો નદી, અને નદીમાં અત્યારે પાણી સારું એવું છે। આજે આપણે જઈ રહ્યા છીએ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રંગ અવધૂત મહારાજજીના દર્શને નારેશ્વર। લગભગ 2 વર્ષ પહેલાં ગયા હતા। ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે ભાઈ જવું છે, અને આજે 11 પણ છે અને પુરુષોત્તમ માસ પણ, મતલબ અધિક માસ પણ ચાલી રહ્યો છે। આ પાવન પર્વ નિમિત્તે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે। દત્તાત્રેય ભગવાન કી જય। રંગ અવધૂત મહારાજ કી જય। શ્રી ગુરુદેવ દત્ત દત્ત। તો ઉપર તમે બોર્ડ જોઈ શકો છો, ડાકોર 1 કિલોમીટર આગળ, નડિયાદ, આણંદ સીધા। તો હમણાં આગળ ડાકોર માટેનો ટર્ન આવશે, તો કોઈને ડાકોરના ઠાકોરના દર્શન કરવા જવા હોય તો આગળથી ડાબા હાથે વળી જવાનું। અહીંયાથી ડાકોર માટે વળવાનું છે જો તમારે ડાકોર દર્શન માટે જવું હોય તો। અને નડિયાદ જવું હોય તો જે ડાકોરનો તમે ટર્ન જોયો ત્યાંથી થોડાક આગળ આવશો એટલે આવી ગયો આ નડિયાદનો ટર્ન। તો ડાબા હાથે વળો એટલે નડિયાદ માટે। દિલ્હી ગોધરાવાળો રસ્તો આગળ આવી જશે, જેમ કે અહીંયા બોર્ડ લગાવેલું છે દિલ્હી માટે। હા, આ સામે તમે જે જુઓ છો, કોઈને નાસ્તો ને એવું કરવું હોય તો હોટલ આવી ગઈ છે જગદીશ, તો અહીંયા આગળ તમે કરી શકો છો। અને બાજુમાં ઇન્ડિયન ઓઇલનું પેટ્રોલ પંપ પણ છે, એટલે રેસ્ટ પણ થઈ જાય અને સાથે સાથે નાસ્તો પણ થઈ જાય।
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર જવું હોય તો આ સામે તમે જે રસ્તો જુઓ છો ડાબા હાથ ઉપર એ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે માટેનો છે અને આપણે જવાનું છે સીધું બરોડા. હા, આ સાઈડ દિલ્હી. અહીંયા આગળથી તમે જાઓ તો આ છે મુંબઈ માટેનો માર્ગ. આગળ જે ગયો દિલ્હી માટેનો હતો, આ છે મુંબઈ માટેનો. વડોદરાની વાત કરું અહીંયાથી તો 13 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર વડોદરા આવેલું છે. ફેસિલિટી અવેલેબલ એટ ટોલ પ્લાઝા એનું બોર્ડ લાગેલું છે અને આ અત્યાર સુધીનો આપણો આ એક્સપ્રેસ વે ઉપરનો બીજો ટોલ આવ્યો. વલસાડ અહીંયાથી 226 કિલોમીટર અને મુંબઈ 436 કિલોમીટર બાકી. એક્ઝિટ ફોર સાવલી આગળ 500 મીટરે આવશે. જો કોઈને સાવલી જવાનું હોય તો ડાબા હાથ ઉપર વળી જવાનું. મુંબઈ માટે સીધું, વડોદરા માટે સીધું, સાવલી માટે આગળ આ જે ટર્ન આવ્યો ત્યાંથી લેફ્ટ સાઈડ. તો હવે આપણે જવાનું છે એકચ્યુઅલી નારેશ્વર, એટલે આપણે સીધા કન્ટિન્યુ કરીશું. બાકી તમે જો આ ડાબા હાથ બાજુ જાઓ તો એ વડોદરા માટે છે. ભરૂચની વાત કરીએ તો ભરૂચ અહીંયાથી 82 કિલોમીટર દૂર છે. તો જાય છે એ હાલોલ જવા માટેનો રસ્તો છે અને આપણે જઈ રહ્યા છીએ સીધા. સામેની સાઈડ તમે જે જુઓ છો એ છે ત્રિમંદિર. આ તમે જે જોઈ રહ્યા છો એ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, વડોદરા, વરનામા. કાયાવરોહણ 10 કિલોમીટર અહીંયાથી અને આ જે એરિયા છે એ પોર છે. અને પોરમાં બળિયાદેવનું એક સરસ મંદિર છે અંદર. તો જો ટાઈમ હોય તો તમે ત્યાં પણ દર્શન માટે જઈ શકો છો. તો હવે સામે તમે જે જુઓ છો એ હોટલ તુલસી છે. તો અહીંયા આગળથી આપણે લઈ રહ્યા છીએ લેફ્ટ ટર્ન નારેશ્વર જવા માટેનો. કરજણ તાલુકો આવી ગયો છે અને મૂકો છે માંગલેજ. હવે તમે અહીંયાનો રસ્તો જોઈ શકો છો. મસ્ત રસ્તો છે, આસપાસ ગ્રીનરી છે અને ગણપતપુરા રોડ. સામે એસીની કંપની છે અહીંયા, KLM લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ. સામે તમે જુઓ છો એ આશાપુરા માતાજીનું મંદિર છે. ધનોરા જગ્યાનું નામ છે. રસ્તા તમે જુઓ યાર, ઝિકઝેક જોરદાર. ઉપરથી રેલ લાઇન જઈ રહી છે અને આ અંડરપાસ છે અહીંયા. લગભગ અહીંયાથી નારેશ્વર 24 કિલોમીટર બાકી છે. આપણે અહીંયાથી હવે જમણા હાથે વળવાનું છે કરજણ બાજુ. અને સામે તમે જોશો તો બોર્ડ પણ દેખાઈ ગયું છે, તમને બતાવું. નારેશ્વર
22 કિલોમીટર. હજુ પણ એક આગળ બોર્ડ આવે છે એરિયા વાઇઝ. આપણે કુરાલી રોડ ઉપર આગળથી લેફ્ટ ટર્ન લેવાનો છે, તો એ પણ તમને બતાવી દઉં. તો આ રસ્તેથી આપણે ભાઈ લેફ્ટ ટર્ન લેવાનું છે. જો અહીંયા પણ બોર્ડ આવી ગયું છે, નારેશ્વર 22 કિલોમીટર સીધા. બહુ જ સિનિક વ્યૂ છે એકદમ. તમે આસપાસની ગ્રીનહરી અને નજારો જોઈ શકો છો. ટાઈમની વાત કરું તો લગભગ 11:15 વાગ્યા છે અત્યારે અને 20 કિલોમીટર બાકી છે. ગોકુળિયું ગામ કોઠાવ નારેશ્વર અહીંયાથી 15 કિલોમીટર દૂર છે. તો આ છે કોઠાવ બસ સ્ટેન્ડ અને આ છે કોઠાવ ગામનો ગેટ. એકચ્યુઅલી સામેની સાઈડ કેરી બહુ સારી લઈને બેઠા છે, કેસર કેરી. તો મમ્મીને લોકો લેવા ગયા છે. અને અહીંયા તમે જુઓ બહુ જ મસ્ત ઝાડ છે. આઈ થિંક ગુલમોહરનું ઝાડ છે. તો આ કોઠાવથી આપણે આ કેસર કેરી લઈ લીધી છે. તમે જુઓ બહુ જ મસ્ત લાગી રહી છે દેખાવમાં. હવે રસ ખાઈએ એટલે એક્ઝેક્ટ ખબર પડશે. ભરૂચથી તમે અહીંયા આવવા માંગો છો તો લગભગ 50 કિલોમીટરનું ડિસ્ટન્સ છે અને જો તમે વડોદરાથી અહીંયા આવવા માંગો છો તો લગભગ 55 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. આ લીલોડ આવી ગયું છે. નારેશ્વર અહીંથી હવે 1 કિલોમીટર બાકી છે. આવી ગયું છે અત્યારે નારેશ્વર ધામ. અને પાર્કિંગ આ ગેટ સામે છે, ત્યાંથી મુખ્ય એન્ટ્રી છે અને પાર્કિંગ માટે જમણા હાથ ઉપર અહીંયા વળાવવાની છે. તો આ તમે જે જુઓ છો સામે એ પાર્કિંગ એરિયા છે. અને ગાડીઓ તમે આજે જોઈ શકો છો કેમ કે આજે 11 છે અને ફૂલ પબ્લિક છે. ગાડીઓ ઉપરથી તો આપણને એવું લાગે છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નારેશ્વર ધામ. જેમ કે મેં તમને ગેટ અને પાર્કિંગ બતાવ્યું ને હાલમાં આપણે પાર્કિંગમાં જ ઊભા છીએ. અને આસપાસ તમે ભીડ જોઈ શકો છો. ઘણી બધી અહીંયા ગાડીઓ આવેલી છે અને ઘણા બધા સંઘ બી આવ્યા હશે એવું લાગે છે. તો વધારે ડિટેલ તો મંદિરમાં જઈશું પછી ખબર પડશે. ટાઈમની વાત કરું તો લગભગ 4 કલાક જેટલો ટાઈમ લાગ્યો, જેમાં આપણે એકવાર CNG રિફિલ કરાવવા ઊભા હતા, એકવાર નાસ્તા માટે ઊભા હતા. એટલે મોટામોટી તમે 3.5 થી 3.5 કલાક ગણી શકો અમદાવાદથી અહીંયા. અને કિલોમીટર જેમ મેં તમને કહ્યું તે પ્રમાણે કે અમદાવાદથી અહીંયાનું કિલોમીટર છે 170ની આસપાસ કિલોમીટર થાય છે. અને ટાઈમ જેમ મેં તમને કીધું એમ 4 કલાકનો ટાઈમ લાગ્યો છે. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને કોમેન્ટમાં શ્રી ગુરુદેવ દત્ત લખવાનું ભૂલતા નહીં. તો બહુ જ જલ્દી મળીએ એક નવા વિડીયો, એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. તમારું અને તમારા ફેમિલીનું આ ગરમીમાં જરૂરથી ધ્યાન રાખજો. બાય બાય, ટેક કેર, આવજો. શ્રી ગુરુદેવ દત્ત.